નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું વલસા સોલંકી। સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગણ-બારિયા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી સંપન્ન। દેવગણ-બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી। દેવગણ-બારિયા નગરપાલિકામાં પ્રમુખ પદે ભાજપના સસ્પેન્ડ સભ્ય નીલ સોનીની વરણી। દેવગણ-બારિયા નગરપાલિકામાં હવે અપક્ષની સત્તા। અપક્ષ ઉમેદવાર નીલ સોનીને 16 મત મળ્યા, જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને 8 મત મળ્યા। 17 ઓક્ટોબરે નીલ સોની તેમજ તેના સમર્થકોએ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। દેવગણ-બારિયા નગરપાલિકામાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી। દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી। આ ચૂંટણીમાં ટોટલ 24 સભ્યો હાજર હતા, એક પણ સભ્ય ગેરહાજર નહોતા। 2 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી, નીલ સોની, ધર્મેશ ભરતભાઈ કલાલ। જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ 8 સભ્યોનું સમર્થન મળેલ, જ્યારે નીલ સોનીને એમને 16 સભ્યોનું સમર્થન મળેલ, જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલી છે। આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે, શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે। આજ રોજ દેવગઢ-બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમારી ટીમના 16 સભ્યો, જે 16 સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે, જવાબદારી સોંપી છે, તે બદલ આ 16 સભ્યોનો પ્રથમ આભાર માનું છું। સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે, એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ-બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય, દેવગઢ-બારિયાનો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ-બારિયા જિલ્લો બને, આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું। દેવગઢ-બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે। રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના 24 સભ્યો અમે સાથે મળી દેવગઢ-બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય, જે ઘણા સમયથી અટકેલો છે, જે અમારો ટાવર છે, ટાવરના ડંકા ફરી ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમયમાં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ-બારિયાના નગરના વિકાસ માટે જ કરીશું। નીલ સોની, દેવગઢ-બારિયા। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।